सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमोस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्द यत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप व्यासं वसिष्ठनभतारं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्णैव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ्य भवसागरे मनोरथो मदीयोऽयं सफल सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव। बोलिए बाल कृष्ण बोलिए श्री भागवत भगवान की जय। बोलिए द्वारिकाधीश की जय। सद्गुरु देव की जय। बोलिए जलाराम बापा की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव।
हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे राम हरे राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे प्रेम थी हाथ में ताली ताली बजा दोगे हरे राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 राम राम हरे 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 कृष्ण
ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા બોલીએ બાલ કૃષ્ણ કૃષ્ણલાલ કી જય આવો ભગવાન ભાગવતજીના નિર્મળ અને પાવન વાણી સરોવરમાં ડૂબકી લગાવીએ. આ ભગવાનનું વાણી સ્વરૂપ છે. એટલે ભાગવતની પૂજા કરાવતી વખતે ઈકો બંધ કર. ભૂદેવો પણ કહે ને કે શ્રીમદ ભાગવતે વાંગમય મૂર્તે નમો નમઃ. વાંગમય માને આ ભગવાનનું શબ્દ સ્વરૂપ છે, વાણી સ્વરૂપ છે. અને શબ્દ સ્વરૂપ છે એટલે જ એને સાંભળવાનો મહિમા છે. આની પૂજાનો મહિમા છે, પણ સૌથી વિશેષ મહિમા છે એને સાંભળવાનો. આજ સવારે શુભ મંગલ આરંભ આપણે કર્યો. ભાગવતજીને વાતે ગાતે પધરાવ્યા. થોડો સમય વાણી દ્વારા એમનો મહિમા આપણે ગાયો. આવો આગળ કથાના મૂળ સ્વરૂપની અંદર આપણે આગળ ચાલીએ. ભાગવતજીનો આરંભ જે છે એ મહાત્મ્ય કથાથી થાય છે. અને મહાત્મ્ય કથા ભાગવતની આમ જુઓ તો 3 જગ્યાએ કથા કહેવાય છે. ભાગવતની અંદર જ બતાવ્યું છે 3 સ્થળે ભાગવતજીની કથાઓ ગવાય છે. અત્યારે જ્યાંથી કથા શરૂ થાય છે એ સ્થળનું નામ છે નૈમિષારણ્ય. આ એની પૂર્વ ભૂમિકા છે. સીધા સુખદેવજી નહીં આવે, સીધા પરીક્ષિત નહીં આવે. એની પૂર્વ ભૂમિકાની અંદર નૈમિષારણ્યમાં 88,000 સંતો ઋષિઓ એકત્ર થયા છે. અને એ સંતોની વચ્ચે દિવ્ય તપોમૂર્તિ, જ્ઞાનનું પ્રત્યક્ષ હાલતું ચાલતું મૂર્તિમંત રૂપ એટલે સુત પુરાણિકજી મહારાજ. ભાગવતજીના મૂળ વક્તા તો સુખદેવ છે, પણ એક બીજા છે સુતદેવ. સુત આ સુક અને સુતને સુત પુરાણિક કહેવામાં આવ્યા, કેમ કે પુરાણો, તમામ પુરાણો એના હૃદયની અંદર બિરાજમાન થયા છે. તો સુત પુરાણિકજી પધાર્યા. આમે કોઈ વિદ્વાન જ્ઞાની, કોઈ સદાચારી મહાપુરુષ પધારે
આપણે એનું આદર કરીએ, વંદન કરીએ અને અપેક્ષા એવી રાખીએ કે એ આપણે કંઈ જ્ઞાનની વાતો કહે. સેજ ઓછું રાખવું. જેની પાસે જે હોય એ અપેક્ષા હોય. કોઈ સારી રસોઈ આવડતી હોય તો આપણે કે કંઈક બનાવો. કોઈ સારું ગાતું હોય તો આપણે કે કંઈક ગીત સંભળાવો. કોઈ સારા વક્તા હોય તો આપણે એમ કહીએ કે થોડું અમને કઈ શાસ્ત્ર પુરાણોની વાતો કહો. સુત પુરાણિકને આવેલા જોઈ સંતોએ વંદન કરી અને ભાવ વ્યક્ત કર્યો કે મહારાજ, આપની પાસેથી અમારે ભાગવત કથા સાંભળવાની ઈચ્છા છે. મહારાજ, આપ કૃપા કરો, અમને ભાગવત ચરિત્ર, અત્યાર સુધી કથાઓ તો ઘણી સાંભળી, પણ અમને ભાગવત કથા સાંભળવાની ઈચ્છા છે. આમ દીન ભાવ વ્યક્ત કર્યો. સુતજીને સુંદર વ્યાસપીઠે વિરાજમાન કર્યા, પૂજા કરી અને સામે 88,000 ઋષિઓ બેસી ગયા છે દીનતાથી ભાગવત કથા સાંભળવા માટે. અને સુતજી કથાનો આરંભ કરે છે. આ પહેલું સ્થાન છે. બીજું સ્થાન ગંગા કિનારો, સુખદેવ અને પરીક્ષિત. અને ત્રીજું સ્થાન છે એ પણ ગંગા કિનારો જ છે, અને જ્યાં વિદુર અને મૈત્રેય વચ્ચે કથા કહેવાય છે. તો પ્રથમ ઘાટ ઉપર કથા શરૂ થઈ રહી છે. સંતોનો કથા શ્રવણનો ભાવ જોઈ અને સુતજી ભાગવત કથા નો મહિમા વર્ણવે છે. કહે છે, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકીરેણ ભાષિતમ કલૌકીરેણ ભાષિતમ. સુતજી કહે છે કે હે સંતો, આપે ભલે મને પ્રશ્ન કર્યો, પણ વાસ્તવિકતા તો એ છે કે આપ બધું જાણો છો. આ બહાને મારા મુખેથી સાંભળવા માંગો છો. આવો આપ જેવા જ્ઞાની શ્રોતા મળવા એ વક્તાનું સૌભાગ્ય છે. મારી મતિગતિ અનુસાર આપને કથા વર્ણવું છું. હે સંતો, આ કલિકાલ છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. જો કે કાળ છે ને એ અજગર જેવો છે. અજગર માણસ સૂતો હોય એને પગેથી ખાવા માંડે, એને એના પેટમાં ઉતારવા માંડે. પણ અજગરની એક કળા છે. એ જ્યારે માણસ સૂતો હોય ને ત્યારે એને પગેથી એ રીતે મોઢામાં લે અને એવો એક વાયુ છોડે જેને કારણે માણસને બહુ ઊંઘ આવે અને બહુ મજા આવે. એટલી બધી એને ઊંઘ આવે. જેમ જેમ અજગર ગળે એમ એમ એને એટલું બધું સરસ લાગે. અને ધીરે ધીરે પગ ગોઠણ સુધી, કમર સુધી, પછી પેટ અંદર, પછી છાતી સુધી, અને જ્યારે ગળા સુધી આવે ને ત્યારે માણસની ઊંઘ ઉડે. ત્યારે એને ખ્યાલ આવે કે અરે હું તો અજગરના પેટમાં હમણાં મરી જઈશ. અને એ પછી બચવા માટે ઘણો પ્રયત્ન કરે, પણ પછી બચી ન શકે. કેમ કે કંઠ સુધી તો એનું શરીર અજગરના પેટમાં ચાલ્યું ગયું છે. પણ એવા એટલે આ દ્રષ્ટાંત છે. આ કાલરૂપી અજગર
કોઈને અજગરના પેટમાં ના જવું હોય ને તો જવું જ પડે. એટલે કેવી રીતે જાય કે ભાઈ આ આપણો જન્મદિવસ આવે છે, ઉજવવાનો છે. હકીકતમાં એ જન્મ દિવસ આવ્યો એટલે એટલો અંદર ગયો. 5 ને 10 ને 15 ને 25 ને 50 ને 60 ને આપણે 60 પૂરા કર્યા. એટલે 60 એટલે ગળે સુધી વયા ગયા અજગરના પેટમાં. એટલે કોઈ ધારે તોય બચી ન શકે. કાળ છે ને, કાળ એ ધીરે 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 માણસ, અને માણસ કેટલો આનંદથી જતો હોય. આપણે કે હમણાં 40માં ઉજવો, 45માં ઉજવો, તમે ઉજવો એની ના નહીં, પણ ધીરે ધીરે કાળ એના મુખની અંદર તમને ગ્રસી રહ્યો છે. પણ એની અંદરથી ઉગાડનાર જો કોઈ હોય તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ, એમાંથી એક ભાગવત જ એવું છે કે જે એ કાળના મુખમાંથી માણસનો વિનાશ થતા એને બચાવે છે. માને કોઈ સંત હોય, દાખલા તરીકે રણછોડદાસજી મહારાજ, આપણે સૌ એને ખૂબ હૃદયથી માનીએ છીએ. કાળ દરેકને ગ્રસે છે. સંતોને પણ જવું પડે, ગુરુને મહાગુરુને પણ જવું પડે. રણછોડદાસજી મહારાજે પણ દેહ છોડી અને એ જે પરંપરા છે એનું પાલન કર્યું. પણ કોઈ એમ ન કહી શકે કે રણછોડદાસજી મહારાજનું જીવન બરબાદ થયું, એમનું જીવન અલેખે ગયું, એમ કોઈ કહી ન શકે. શું કહે કે ભાઈ એ તો સંત છે, એનું જીવન તો સફળ થયું. કેમ કે એ તો મૃત્યુ જ નથી પામતા. સંત તો અમર થાય છે, કારણ કે એનું જીવન કયું ને, કલો કિરેણ ભાષિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, ભગવત પરાયણ રહ્યા. પોતે પોતાનું જીવન મંગલમય બનાવ્યું અને જગતનું કલ્યાણ, પોતે પોતાનું કલ્યાણ કર્યું અને જગતનું કલ્યાણ કરતા ગયા. પોતાનું સુધાર્યું ને દુનિયાનું સુધાર્યું. એટલે સંત કોઈ દી મૃત્યુ નથી પામતા. કોઈ દિવસ સંતની મૃત્યુ તિથિ ન બોલાય. તો માર્કિંગ કરજો. બાકી બીજા હોય તો એમ કહેવાય કે આ ગુજરી ગયા, આ તારીખે મૃત્યુ પામ્યા, આ એની મૃત્યુ તિથિ છે. પછી ભલે આપણે બીજો શબ્દ એના માટે સારો વાપરીએ, પણ સંતોની એ પુણ્ય તિથિ કહેવાય. કેમ કે સંતો મરતા નથી, એ ભગવાનમાં મળે છે, ઈશ્વરની અંદર મળે છે. અને ઈશ્વરની અંદર મળે છે એનું પ્રમાણ શું? કોઈ સંત ઈશ્વરની અંદર ઈશ્વર રૂપ થઈ ગયા. આપણે એમ કહીએ કે ભાઈ આ ભગવાનના ધામમાં વયા ગયા, પણ એટલું જ આપણે કહી શકીએ, આપણે ભગવાનમય બની ગયા એવું આપણે ન કહી શકીએ. એનું પ્રમાણ આજે જલારામ બાપાની જયંતિ છે. જલારામ બાપા ભગવાનના ધામમાં ગયા. હવે આપણે કોઈએ જોયા નથી, જલારામ બાપાને આપણે જોયા નથી. આપણે તો કદાચ કેટલાક રણછોડદાસ બાપુને નથી જોયા. મેં જોયેલા, પણ બહુ નાની ઉંમરમાં, જે યાદ પણ ના આવે. પણ મારો કહેવાનો સુર એ છે કે ભલે નથી જોયા, એને જોયા નથી, પણ એનો અનુભવ કેટલી વાર કર્યો છે. કયો જલારામ બાપાનો અનુભવ કેટલી વાર થયો છે. ડગલે જ્યારે જોતો હોય ત્યારે પરચો જોઈ છે. હમણાં તમે એને યાદ કરો કે જલા બાપા મારું આ કામ કરી દો, તમારું કામ જલારામ બાપા કરી દે, એનો શું અર્થ? હે રણછોડદાસજી મહારાજ, મારું ધ્યાન રાખજો, મારી લાજ રાખજો. ઈ ટાણે આ બાત તમને જે બચાવી લે છે, એ શક્તિ એના શરીર છોડ્યા પછી એનું દેવત્વ વધ્યું, એનું તેજ વધ્યું, એની ભક્તિ વધી, એની માનતાઓ વધી, એની આભા વધી. આ સાચા સંત છે.
એના પરચા એના ગયા પછી 2, 4, 10 નહીં, હજારો ગણા. જલારામ બાપાના વિદાય પછી એના પરચાઓ લાખો ગણા. રણછોડદાસજી બાપુ પણ એ છે, લાખો ગણા પરચાઓ. એનો અર્થ એ થયો કે એ મૃત્યુ નથી પામ્યા, એ ભગવત રૂપ એ ભગવાનના જેવા થયા છે. તમને એનો અજરાહજુર પરચો મળે અને એ પરચાના આપણે બધા સાક્ષી છીએ. હું પહેલો નંબર. રણછોડદાસજી બાપુના અનેક પરચા નજર સામે. એને યાદ કરો કે ગુરુદેવ હવે તમે દયા કરો, આવીને તરત તમારું કામ કરે. જલારામ બાપાની માનતા કરો, તમારું કામ થઈ જાય. તો એ જ એનું દૈવત્વ, એ જ એનું સંતત્વ છે. તો મારો કહેવાનો અર્થ, સંતોનું જીવન બરબાદ નથી, સંતોનું જીવન તો આબાદ છે. જગતને પણ એ તારે છે, પોતે તો તરે છે પણ જગતને પણ એ તારે છે. તો ભાગવતજીનો મહિમા ગાતા સુતજીએ કહ્યું કે સંતો, ભાગવત તો અદ્ભુત અદ્વિતીય અનુપમ ગ્રંથ છે. વ્યાસજીએ કુલ 18 પુરાણ બનાવ્યા છે. 18. આમ જુઓ તો લગભગ સાહિત્ય વ્યાસજીનું જ છે, બધું વ્યાસજીનું જ છે. વેદ કોણે બનાવ્યા? કોઈને ખબર છે વેદ કોણે બનાવ્યા? વ્યાસજીનું એક નામ છે વેદ વ્યાસ. પણ સાંભળજો, વેદ વ્યાસજીએ નથી બનાવ્યા. નામ ભલે વેદ વ્યાસ રહ્યું, પણ વેદ વ્યાસજીએ નથી બનાવ્યા. વેદ સ્વયં શ્રી હરિએ, વેદ ભગવાન શ્રી હરિના શ્વાસમાંથી નીકળ્યા. એટલે વેદ એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. પણ વેદને વ્યવસ્થિત રૂપ, ગ્રંથસ્થ રૂપ કોણે આપ્યું? વ્યાસજીએ. એને વેદ વ્યવસ્થિત બનાવ્યા. 4 વેદ બનાવ્યા, 4 રૂપ બનાવ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. 4 વેદ બનાવ્યા અને ગ્રંથસ્થ રૂપ બનાવી અને જગતને, સમાજને, વિશ્વને આપ્યા. એટલે વ્યાસજીને વેદ વ્યાસ તો કહેવા જ પડે, કેમ કે વેદ લઈ આવ્યા જગત પાસે વ્યાસજી. અચ્છા, વાત અહીંયાથી પૂરી નથી થતી. વ્યાસજીની વિશેષતા એ છે, એ વેદનો આશ્રય લઈ, એનું તત્વ લઈ, એનો આધાર લઈ વ્યાસજીએ અનેક ગ્રંથોની રચના કરી, જેમાંના 18 પુરાણ. 18 પુરાણ: બ્રહ્મ પુરાણ, વૈવર્ત પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, અગ્નિ પુરાણ, પદ્મ પુરાણ. આ બધા પુરાણો જે છે કુલ 18 છે. એમાંનું છેલ્લું પુરાણ છે શ્રીમદ ભાગવત પુરાણ. ફરક એટલો છે, ઓલા બધા પુરાણ છે ને ભાગવત એ મહાપુરાણ છે. 17 જે છે આની આગળના, એ બધા પુરાણ છે. ભાગવત એ મહાપુરાણ. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. સુખદેવજી એમ કહે છે કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ સંહિતમ બ્રહ્મ સહિતમ અધિતવાન દ્વાપરાધ્યો પિતૃદ્વૈપાયનાદમ. આ ભાગવત એ મહાપુરાણ છે અને વ્યાસજીએ પેલા 17 પુરાણ બનાવ્યા. એ 17 પુરાણનો સાર જો કોઈ પુરાણ હોય તો એ ભાગવત છે. એટલે ભાગવત મહાપુરાણ છે. તો
એવું આ ભાગવત પુરાણ એ કેટલું શ્રેષ્ઠ છે, એ કેટલું ઉત્તમ છે, એ બતાવવાને માટે સુત પુરાણિક જે 3 કથાઓ 3 પ્રસંગો મહાત્મ્યની અંદર કયા છે. અને જે 3ની અંદર પહેલો પ્રસંગ બતાવ્યો જ્યારે સુખદેવજી કથા કહેવા માટે આવ્યા ગંગા કિનારે, પરીક્ષિત રાજા પ્રતીક્ષા કરે છે કે મારા ગુરુ પધારે મારું કલ્યાણ કરે. બહુ સમજવા જેવી વાત છે, ધ્યાન દેજો. સુખદેવજીને કોઈ તેડવા નથી ગયું, સુખદેવજી કોઈના તેડાવ્યા નથી આવ્યા, અને કોઈ તેડવા જાય તો આવે નહીં એ ભેગું. અસંતોને કોઈ તેડવા જાય એ તો આવવું હોય તો આવે, નતર કે જવા દે નથી આવવું. સંતો કોઈના તેડાવ્યા ન આવે, એની ઈચ્છા થાય, એનો રાજીપો હોય તો જ આવે. એમ સુખદેવજી તો અવધૂત છે. એ પરીક્ષિતના તેડવા ગયાથી કે તેડાવ્યાથી નથી આવ્યા. તો પરીક્ષિતને ખબર હતી, તો પરીક્ષિતે શું કર્યું? પરીક્ષિતે ભગવાનને પ્રાર્થના કરી અને તમામ સંતોએ ઈશ્વરને પ્રાર્થના કરી. સુખદેવજી કઈ રીતે પધાર્યા? તમામે ભેગા મળી પરમાત્માને સ્તુતિ કરી કે પ્રભુ આપ દયા કરો. ભગવાનને પ્રાર્થના કરી અને એ પ્રાર્થનાને કારણે ભગવાને સુખદેવજીને પ્રેરણા આપી અને સુખદેવજી એકાંતની અંદર જંગલમાં જ્યાં ભજન કરતા હતા, ભગવાને પ્રેરણા કરી એકાંત છોડી અને ધીરે ધીરે એ વન જંગલો વટાવતા ગંગા કિનારે પધાર્યા. સુખદેવજી કોઈના તેડાવાથી નથી આવ્યા, આવે નહીં. એ તો ભગવાને એને પ્રેરણા કરી અને આવ્યા છે. અને અનાયાસે જે થાય ને, અનાયાસે ન તત્સર્વમ, અનાયાસે સહજ જે થાય ને એની બહુ મોટી કિંમત છે, એનો બહુ મોટો મહિમા છે. સહજ સહજ મિલા સો દૂધ બરાબર, માંગ लिया सो पानी, ખેંચ लिया सो रक्त बराबर, और गोरख बोले वाणी. સહજ મળે એ દૂધ જેવું કહેવાય, વગર માગે મળે એ દૂધ. માગ્યું કે હવે જરા કઈક દિયો તો હારું, તો પાણી પૂરું. ખેંચ लिया सो, ધરાહાર છરી રાખીને કે દે તો એ તો લોહી પીવા બરોબર છે. હે, સહજની જ મહત્તા છે. જે સહજ મળે, સહજ મિલા સો દૂધ બરાબર. સાચા સંત જીવનમાં કોઈ દિવસ કોઈ પાસે માંગે જ નહીં, અને જે માંગે એ કોઈ દિવસ સંત ન હોય. આ લખી રાખજો. સાચો સાધુ કોઈ દિવસ કોઈ પાસે માગશે નહીં. અરે માગે તો એને સાચો સાધુ જ ન કહેવાય. દુનિયાની પાસે માગવા જાય. આપણે જલારામ બાપા આપણી આગળ માગે, દુનિયા એની પાસે માગવા જાય. રણછોડદાસજી બાપુ આગળ આખી દુનિયા માગવા જાય. એલા રણછોડદાસજી બાપુ તો વિરક્ત છે, એ તો સાધુ છે, એ તો વૈરાગી સંત છે. એની પાસે શું હોય? એક પોતડી, એક બંડી, અલખ ફકીરી. એની પાસે શું હોય? પણ એની પાસે જે છે એ ઇન્દ્ર પાસે પણ નથી. એની પાસે છે, મને લાગે છે કે ભગવાન પાસે નથી. સંત પાસે છે એ કદાચ ભગવંત પાસે પણ નથી. જેનો કાળ આવી ગયો હોય ને એને ભગવાને ન બચાવે. એમ કે આનો ટાઈમ થઈ ગયો. સંત ધારે તો એને બચાવે. સંત ધારે તો કાળને કહી દે કે તું વયો જા. કાળ એમ કે પણ બાપુ એનો ટાઈમ થઈ ગયો. તો ટાઈમ ભલે થઈ ગયો, હું કહું છું ને, હું કહું છું એટલે તારે અહીંયા ન અવાય. એને જવું પડે. કાળને પણ, એ મૃત્યુને પણ જે હરાવી શકે એ માત્ર સંત કરી શકે. એટલે દુનિયામાં સૌથી મોટા સંત છે ને, સંતનો જ મહિમા છે. તમને એક બીજું રહસ્ય કહી દઉં. ભાગવતનો અર્થ શું? ભગવત એટલે ભગવાન.
ભગવત એટલે ભગવાન અને ભાગવત એટલે ભગવાનના. જે ભગવાનના છે એને ભાગવત કહેવાય. ભગવાનના કોણ છે? સંત છે. એટલે આ ભાગવત એ ભગવાનના અવતારોની કથા જેટલી છે ને એનાથી જાજી કથા સંતોની છે. આમાં ધ્રુવજીની કથા છે, આમાં પ્રહલાદની છે, આમાં કપિલ, આમાં કરદમ ઋષિની કથા છે, જે ઈશ્વરને જન્મ આપી શકે. નંદ, યશોદા, દશરથ, કૌશલ્યા, જેટલા ભગવાનના અવતારોની કથા નથી એટલી જાજી કથામાં સંતોની છે. એટલે આનું એક નામ ભાગવત એ છે, જે ભગવાન ના છે એનું નામ ભાગવત. આ ભગવત તો છે જ, પણ ભાગવત એટલા માટે છે કે જે ભગવાન ના છે અને જે સાંભળે એને ભગવાન ના બનાવે, એટલે એનું નામ ભાગવત છે. જે એનો આશ્રય કરે એને ભગવાન ના બનાવે છે. તો આપણે જોતા હતા સુખદેવજી કથા કેવા પધાર્યા, વ્યાસપીઠે વિરાજમાન થયા, કથાનો આરંભ કરે એ પેલા સ્વર્ગમાંથી વિમાન આવ્યું, અંદરથી દેવતાઓ નીચે ઉતર્યા અને દેવતાઓના હાથમાં અમૃતનો કુંભ છે અને દેવોએ આવીને વંદન કર્યા. સુખદેવજીએ કહ્યું, પધારો. શું આવ્યા છો? દેવોએ કહ્યું, મહારાજ આ અમૃત આપવા આવ્યા છે. સુખદેવજીએ કહ્યું, તો આપો. દેવોએ કહ્યું, એમ નહીં મહારાજ, અમે એમને અમૃત આપવા નથી આવ્યા, એટલે આ મફત નથી. એમ મહારાજ આના વળતરમાં કઈક આપવું પડશે. દેવતા કોઈ દી કઈ મફત આપે નહીં, કઈક આપવું પડશે. હમ સુખદેવજીએ કહ્યું કે તો તમને તેડાવ્યા કોને? મફત નથી તો પછી તમને અમે તેડાવ્યા? આ તો મફત હોય તો માણસ આવે આવી રીતે આવે. એક તો આવ્યા વેચવા અને પાછા એમ કહો છો મફત નથી. અત્યારે તેનો જ જમાનો છે. વેચવા વાળા એટલા ઘૂસી ગયા. આપણે કે ભાઈ નથી જોતું, તો કે ના ના એમ ન હાલે. જોઈ કેટલી વેચાણ માટેના ફોનમાં ફલાણા ભાઈ બોલો છો? હા, તરત ચાલુ. અરે ભાઈ નથી જોતું, તમારા હાટું ઇનામ છે. અરે ઇનામે નથી જોતું. એક લાલચ. જે વેચવા આવ્યા છે એ તમને શું આપશે? પણ એ લાલચ નો આપે તો તમે એની વાત સાંભળો નહીં. તમને લાલચ આપશે, તમને ઇનામ લાગ્યું છે, તમે ભાગ્યશાળી છો, યુ આર લકી. અહીંયા જ સમજી જાઓ. આપણે કઈક ભાઈ ઇનામ અમને લાગ્યું છે, એક કામ કરો ને, ઇનામ તમે રાખો ને, અમારે નથી જોતું. અરે નાના સર કે એવું ન હાલે. બધાને ફોન આવતા હોય, તમારું જમવાનું ફ્રી છે ને એક તમને ઇનામ તમારું રાખ્યું છે. પણ ઇનામ આપવા નથી બોલાવતા, તમને હરખી રીતે ખંખેરવા બોલાવે છે. અને જે જાજી લાલચ આપે છે ને એ તો જાજા ખંખેરશે. ये संसार मतलब का लोभी, ये संसार सापम बगमगर, ये संसार मतलब का लोभी, लोभी झूठा ठाठ रचो, ये संसार मतलब का लो.
તો કોઈ માણસ એમ કે હું વેચવા આવ્યો છું એટલે એનું માન છે ને સીધે સીધું 100 માંથી 90% ઘટી જાય. પછી આપણું મન ઉતરી જાય, વેચવા આવ્યા છો ઠીક છે, બાર ઉભા રહ્યો પેલા હવે બોલો, તરત જ આપણે મન ઉતરી જાય. સુખદેવજીએ કહ્યું તો શું આને વળતરમાં દેવાનું? દેવતાઓ કે અમે અમૃત દેવા આવ્યા છીએ, પણ એમને એમ નહીં, અમે અમૃત આપવા આવ્યા છીએ. જે અમૃતનું એક બુંદ, અરે એક માત્ર શું કહીએ, એક 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 છાંટ બુંદ પણ નહીં, એક બુંદના સેંકડો બુંદ કરો ને એની એક સેજ અડી જાય હોઠ ઉપર તોય માણસ અમર થઈ જાય. એ મહારાજ આ અમૃતના કુંભમાંથી આપ જેટલું જોઈએ એટલું અમૃત લઈ લો અને એ પરીક્ષિતને આપો. સુખદેવજીએ કહ્યું કે બદલામાં તમારે શું જોઈએ છે? ત્યારે દેવતાઓએ કહ્યું કે બદલામાં આ ભાગવત કથાનું અમૃત જોઈએ છે, બદલામાં અમને કથામૃત આપો. ધ્યાન દેજો, આ દુનિયામાં બે જ અમૃત છે. એક દેવતાઓ પાસે છે, એ અમૃત સ્વર્ગમાં છે, અને બીજું અમૃત છે ભગવાનની કથા. એટલે જ કથાને કથામૃત કહેવામાં આવે છે. કથા સુધા. સુખદેવજીએ કહ્યું કે દેવતાઓ માફ કરજો, જો અમૃત તમારું પણ અમૃત છે તમારી પાસે, અને ભગવાનની કથા પણ અમૃત છે, પણ જો તમે આના બદલામાં માગતા હોય તો માફ કરજો, એ શક્ય નથી. કેમ કે ભગવાનની કથાના અમૃત પાસે તમારા સ્વર્ગનું અમૃત તો તુચ્છ છે, એની કોઈ વિસાત નથી, એની કોઈ સરખામણી નથી. ઘણા અર્થ કર્યા છે. સ્વર્ગનું અમૃત માત્ર આયુષ્ય આપી શકે, આત્મકલ્યાણ ન કરી શકે, કે આનંદ ન આપી શકે. ભગવાનની કથા તો આત્મકલ્યાણ કરે, ઈશ્વરનું દર્શન કરાવે, આ લક્ષ 84ના ચક્રમાંથી મુક્ત કરાવે. દેવતાઓ, તમારા સ્વર્ગના અમૃત અને ભગવાનની કથાના અમૃતમાં ઘણો ફરક છે, માટે માફ કરજો, અશક્ય નથી. અને હે દેવતાઓ, તમે આ રીતે વેચવા આવ્યા, આ રીતે ન કીધું હોત અને કથા સાંભળવા કથા સભામાં બેસી ગયા હોત, કથા સાંભળવા માટે સીધા બેસી ગયા હોત, તો કઈ અહીંયા કથા સાંભળવાનો કોઈ ચાર્જ નથી, અહીંયા કોઈ પાસ નથી રાખ્યા, અહીંયા કથા સાંભળવા માટે કોઈ વસ્તુ દેવી પડે એવું કોઈ નિયમ નથી. તમે કથા સાંભળવા બેસી ગયા હોત તો તમને કઈ કથા સાંભળવાની મનાઈ નથી. આરામથી તમે કથા સાંભળી શક્યા હોત, પણ શું કામ કથા ન સાંભળી શક્યા? એને એનું અભિમાન આડું આવ્યું. અમે સ્વર્ગના દેવતાઓ, અમે બધાની પાછળ બેસીએ, અમે આવી રીતે કથા સાંભળવા બેસીએ, અને બેસીએ તો આગળ બેહીએ સ્પેશિયલ સોફા ઉપર. એનો અહંકાર એને નડ્યો. કથા તો કોઈ પણ સ્થળે બેસીને, પાછળ બેસીને પણ એટલી જ સારી રીતે સાંભળી શકાય, આગળ બેસીને પણ સાંભળી શકાય. અને કદાચ કોઈ આગળ બેસે તો પણ કથા ક્યાં ના પાડે છે? કોઈ આગળ બેસીને સાંભળે તોય ભલે, કોઈ વચ્ચે બેસીને સાંભળે કે પાછળ બેસે તો પણ ભલે, કોઈ મનાઈ નથી. પણ જેને ખરેખર કથા સાંભળવી છે એની આ વાત છે.
ઘણા લોકોને કથા સાંભળવા કરતા કથામાં આવ્યા એ દેખાડવાનું જાજુ હોય. ગમે એમ કરીને યજમાનને ડોકું બતાવે કે અમે આવી ગયા છીએ. સારી વાત છે, એ જરૂરી છે, એના વિનય નો હાલે, પણ કથા સાંભળવા માટે જો ભાવ છે તો એનો આનંદ અલગ છે, અદ્ભુત છે, દિવ્ય છે. દેવો નિરાશ થઈને ગયા. કથાનો સાર એ છે કે શ્રીમદ ભાગવતી કાર્થા એ જે કથા છે એ સુરાણામ અપી દુર્લભા. દેવતાઓને પણ દુર્લભ છે આ કથા, દેવો માટે પણ દુર્લભ છે. આગળ બીજો પ્રસંગ નારદ અને ભક્તિ દેવીનો વર્ણવ્યો, જે પ્રસિદ્ધ પ્રસંગ છે. નારદજી સનત કુમારોને મળે છે અને કહ્યું કે મહારાજ કેમ ઉદાસ છો? ત્યારે કહ્યું કે આવું આવું બન્યું. કેવું બન્યું? ત્યારે નારદજી આખી કથા કહે છે. ભક્તિ નો મેળાપ, ભક્તિની ઉદાસી. પૂછતા કહ્યું કે મહારાજ મારી આ દશા થઈ છે, મારા 2 દીકરા છે, જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈને પૃથ્વી પર પડ્યા છે. નારદજી એને જગાડવાનો પ્રયાસ કરે છે. જ્ઞાન વૈરાગ્ય જાગે છે પણ પાછા સૂઈ જાય છે. આ તત્વાર્થની કથા છે, આવું ક્યાંય બનેલું નથી, પણ તાત્વિક અર્થમાં આ કથા સમજાવી છે. એ પછી આકાશવાણીમાં કહેવાયું કે મહારાજ આનું નિરાકરણ સંતો તમને આપશે, આપ સંતો પાસે જાઓ. નારદજી ત્યાંથી ભક્તિને આશ્વાસન આપી જાય છે. સનત કુમારો મળ્યા અને સનત કુમારોએ કહ્યું મહારાજ એનો રસ્તો એક જ છે, એનો માર્ગ એક જ છે, શ્રીમદ ભાગવત કથા. ગંગા કિનારે વ્યાસપીઠ ગોઠવાઈ, કથા સાંભળવા માટે એક જ શ્રોતા છે. અને એ છે દેવર્ષિ નારદ. કથાનો આરંભ થયો. સનત કુમારો કથા કહે છે, સાંભળે છે કોણ? નારદજી. જો આ પણ એક ઘાટ છે કથાનો. સનત કુમારો કથા કરે છે, જેની કથા સાંભળે છે એકલા નારદ. નારદ કોઈ દી કથા ન સાંભળે. અને જેવી કથા ચાલે છે, હજારો સંતો ઋષિમુનિઓ આવ્યા, કથા ચાલવા લાગી. થોડો સમય થતા ત્યાં ભક્તિ મહારાણી અને એના બંને દીકરાઓ પધાર્યા. કથામાં અતિ આનંદ થયો. સનત કુમારોએ સન્માન કર્યું અને સ્વાગત કર્યું કે તમે પધારો. અને એ વખતે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યએ કહ્યું કે અમે ક્યાં બેસીએ? અમને બેસવાની જગ્યા બતાવો, અમારે ક્યાં બેસવું? ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યને બેસવા માટે સનત કુમારોએ જગ્યા બતાવી કે તમે જે શ્રોતાજનો ભાવથી પ્રેમથી કથા સાંભળે છે એના હૃદયમાં જઈને તમે બેસો. આ તાત્વિક અર્થમાં છે. આવું દર કથામાં બને. જ્યાં કથા વંચાય ત્યાં ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પધારે અને તમામ ભાવિકોના હૃદયમાં એ વિરાજમાન થાય છે. આજ પણ અહીંયા બુધાણી પરિવાર દ્વારા કથાનું આયોજન થયું છે. તો જેની અંદર ભક્તિ મહારાણી પધારે, જ્ઞાન અને વૈરાગ્ય પધારે. અને ક્યાં બેસે? જે લોકો ભાવથી કથા શ્રવણ કરે એના હૃદયમાં નિવાસ કરે. કથા સાંભળવાથી જ્ઞાન મળે, વૈરાગ્ય મળે અને ભક્તિ હૃદયમાં નિવાસ કરે. આનો ભાવ આ છે. કથા સાંભળવાથી જ્ઞાન, વૈરાગ અને ભક્તિ
એની પ્રાપ્તિ થાય છે. મૂળ કહેવાનો સુર આ છે. આજ પણ જ્યાં જ્યાં કથા વંચાય ત્યાં તમામ તીર્થો પધારે છે. ઘણા લોકો એમ કે ભાઈ અમે કોઈ દિવસ કથા સાંભળી નથી, અમે તો એવા અપરાધ કર્યા છે, અમારાથી કથા સાંભળવા અવાય જવાય બેસાય. પણ ભાગવત કથા એમ કે છે કોઈ ચિંતા નથી, જેવા છો એવા તમે કથાના શરણમાં આવીને બેસો. કથા એની મેળે જ તમને સ્વચ્છ કરશે, સુંદર કરશે અને તમારા હૃદયની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ કરશે. તમારા હૃદયમાં એ પધરાવશે. કથાના 12 સ્કંદ છે. એમાંના પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા. કથાનો પ્રથમ સ્કંદ માણસને અધિકાર આપે છે. લ્યો, કથા સાંભળવા તમે આવો, અધિકાર એની મેળે કથા જ તમને અધિકાર આપશે. અધિકારી થઈને આવવાની જરૂર નથી, માત્ર જિજ્ઞાસુ ભાવ લઈને આવવાની જરૂર છે. જિજ્ઞાસુ ભાવથી કથા સાંભળવા જઈએ, આપોઆપ એ અધિકાર પણ આપશે, યોગ્યતા પણ આપશે અને કલ્યાણ કરશે. તો મૂળ કથાનો સાર આ છે. આ બીજો પ્રસંગ બતાવ્યો છે. ત્રીજો પ્રસંગ છે ધુંધુકારીનો. ટૂંકમાં આપણે વર્ણવું છું, વિસ્તારથી વર્ણન કરવા જઈએ તો ઘણો મોટો પ્રસંગ છે, પણ સંક્ષિપ્તમાં તમને એનો સાર સમજાવ. મૂળ કથા તો એવી છે કે પૂર્વે એક સુંદર નગર છે, આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, ગ્રસ્તી છે, એની પત્ની જેનું નામ છે ધુંધુલી. આત્મદેવ અને ધુંધુલીનો સુંદર સંસાર. પણ બે પાત્રમાં ફરક છે, નામ ઉપરથી સમજાઈ જાય એવો ફરક છે. આત્મદેવ જેવું નામ છે એવા ગુણ છે. આત્મદેવ એટલે એવો સજ્જન, પવિત્ર, સદાચારી બ્રાહ્મણ, તપસ્વી, તેજસ્વી, ભગવાનનો પરમ ભક્ત છે. બ્રાહ્મણ શરીર ઉત્તમ છે. માણસ મહેનત કરે, કેટલા ઉપાસના ભજન કરે ત્યારે બ્રાહ્મણ શરીર મળે. કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે બ્રાહ્મણ શરીર મળે. કે જેને કેટલાક અધિકારો જન્મ લેતા જ મળી જાય, જે બીજાને મેળવવા માટે અધિકાર લેવો પડે. ભગવાન એ શરીર બ્રાહ્મણને આપે છે. ઘણીવાર બ્રાહ્મણને જ પોતાના શરીરની કદર નથી હોતી કે ભગવાને મને કેવું શરીર આપ્યું છે, ભગવાને મને કેવો જન્મ આપ્યો છે. પૂર્વના અનેક જન્મના પુણ્ય હોય તો બ્રાહ્મણ શરીર મળે. બ્રાહ્મણનો જન્મ થાય ને ભગવાન બહુ રાજી થાય. બ્રાહ્મણનો જન્મ થાય, પરમાત્મા બહુ ખુશ થાય કે મારો એક ઉપાસક જન્મ્યો. આત્મદેવ એવી કક્ષાનો બ્રાહ્મણ છે. પણ ધુંધુલી એની તદ્દન વિપરીત છે. એનું નામ જ એવું છે, ધુંધુલી માને ધૂંધળી. જિંદગીમાં ધુંધુલીનો પહેલો અવગુણ છે, એને કોઈનો વિશ્વાસ નથી, કોઈનો ભરોસો નથી. ધુંધુલી કોઈનો વિશ્વાસ ન કરે, કોઈનો ભરોસો ન કરે. અતિ અવિશ્વાસુપણું પણ દુઃખદાયી છે. અવિશ્વાસુ માણસ દુઃખી બહુ હોય,
અને ભરોસા વાળો માણસ છે ને એ સુખી બહુ હોય. એ કે ખરાબ જે થવું હોય ભલે થાય, મને તો ભગવાનનો ભરોસો છે, ભગવાન મારું ખરાબ નહીં કરે. તો ખરેખર ભગવાન એને મદદ કરે. બાકી તો જે થવાનું છે તો થવાનું છે. ધુંધુલી જૂઠું બોલનારી છે, કપટી છે, અવિશ્વાસુ છે, દંભી છે, પાપ કર્મ કરનારી છે. બહુ કજિયાખોર છે, કલહ કરનારી છે. હવે એ કેવી કજિયાખોર હશે એ તમે ગણિત કરી લેજો કે આત્મદેવ બ્રાહ્મણ એકવાર એનાથી એવો કંટાળ્યો કે આત્મહત્યા કરવા માટે વયો ગયો. આના ઉપરથી તમે નક્કી કરી લ્યો. એનો પતિ પ્રાણ ત્યજવા માટે વનમાં ગયો. એક સંત મળ્યા. સંતે કહ્યું કે બ્રાહ્મણ લાગો છો? કહ્યું કે હા. શું આવ્યા છો? તો કે મરવા. તમે આશીર્વાદ આપો. સંતે કહ્યું તો ઠેકાણું તમે ખોટું ગોઈતું. કેમ? સંતે કહ્યું કોઈ મરવાના આશીર્વાદ આપે? હવે હું તને કેમ આશીર્વાદ આપું કે જા પ્રેમથી ગુજરી જા, મારા આશીર્વાદ છે. જા આનંદથી ગુજરી જા. આવા આશીર્વાદ કોણ આપે? સંતે કહ્યું આવા કોઈ આશીર્વાદ ન આપે. સંત તો ઠીક કોઈ ના આપે. કોઈ માણસ મરવાનો થયો હોય ને એમ કે તમે મને એમ કહો કે તું મરી જા, એટલે તમે કયો એટલે હું મરી જાઉં. એને તમતું મરવું છે. તો કોઈ માણસ સંત હોય કે ન હોય ઈ એમ કે હું શું કામ કહું તું મરી જા? તારી ઈચ્છા ભાઈ, હું ન કહું. હું કહું તું મરી જા તો મને દોષ લાગે. હું શું કામ અબજસ લઉં? હું શું કામ દોષ લઉં? સંતે કહ્યું કે ભાઈ તું ગાંડો થયો છે, બ્રાહ્મણ શરીર છે, આવા વિચાર કેમ કરે છે? સમજાવ્યો, ઉપદેશ આપ્યો. કહ્યું કે મહારાજ મારી પત્ની એવી છે, કજિયાખોર છે. હવે મહારાજ એની ફરિયાદ તો છે, પણ મને એક અસંતોષ રહી ગયો. અને એ અસંતોષ એ છે કે ભગવાને જો મને એકાદો દીકરો આપ્યો હોત ને તોય મને કંઈક થોડો આધાર રહે. મને થોડું એમ થાય કે આ મારો કોઈ છે, બાળક હોય તો મને થોડું સુખ મળે. સંતે કહ્યું કે તો એ વસ્તુ તું સમજી લે, તારા ભાગ્યમાં દીકરાનું સુખ નથી. આત્મદેવે કહ્યું મારા તમને કેમ ખબર પડી? કહ્યું કે તારા 7 જન્મના કર્મને હું વાંચી શકું છું. તારા પ્રારબ્ધમાં દીકરો નથી, અને દીકરો મળે તો એનું સુખ નથી. પગ પકડા રડવા લાગ્યો, બહુ કરગર્યો. સંતે કહ્યું કે ભાઈ હવે તું કરગરવાનું બંધ કર, મારે મોડું થાય છે. સંતને છોડ્યા જ નહીં. અંતે સંત કંટાળ્યા. ઘણા ભક્તો સંતોને એવા હેરાન કરે, બાપુને હાહાકાર થઈ જાય. એટલે હવે તો પગ મૂકે કે ભાઈ ઘણું થઈ ગયું. કોઈ પણ વસ્તુ આગ્રહથી આપણે હઠાગ્રહથી મેળવવાનો પ્રયત્ન કરીએ એ બરાબર નથી. ઘણા લોકો સંતોના હાથને લઈ અને ધરાહાર માથે આમ ફેરવા, અહીંયા ફેરવો, પછી કે હવે અહીંયા ફેરવો. અહીંયા કાં? તો કે આ ખંભો બહુ દુખે છે, અહીંયા ફેરવો. હવે થોડોક અહીંયા ફરવો તો કાં? તો કે પેટનો દુખાવો બહુ રહે છે. અરે પણ હાવ આમ હોય. આને આશીર્વાદ ન કહેવાય. આવી રીતે આશીર્વાદ ન લેવાય.
અને આશીર્વાદ કઈ ખેંચવાથી ન મળે. મને આશીર્વાદ આપો ને આપો, આપો ને આપો, નહીં. એ આશીર્વાદ નથી. આશીર્વાદ તો નજીક નહીં આવે તો દૂરથી પણ તમને આપી શકશે. આપણે ઓલો દાખલો નથી આવતો કે ટ્રેન જતી હતી ને એમાં કોઈ માગવા વાળો સુરદાસ ચડ્યો, અંધ છે, દેખાતું નથી, ગીત ગાતો જાય છે. એમાં એક ઉપર ત્રીજી સીટ ઉપર કોઈ વડીલ સુતા હતા ને એને ભાવ આવી ગયો ને એને 50ની નોટ એને આપી. એટલે એ બોલા નીચે હતા એ ભાઈને કેવું કે આ ઓલાને આપી દો ને, માગવા વાળાને. એ ભાઈએ લઈને એની બાજુમાં બેઠા હતા એને આપી, એને એની બાજુમાં બેઠા હતા એને આપી, એને એની બાજુમાં બેઠા હતા. એ બધો ક્રમ, ભીડ ઘણી હતી કારણ કે ઉઠાય એમ હતું નહીં. એ 50ની નોટ ચોથી વ્યક્તિએ સુરદાસને આપી કે આલ્યો એ સુરદાસ આલ્યો. સુરદાસને એ નોટ આપીને સુરદાસે દુઆ આપી કે ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમારું કલ્યાણ કરે. એટલે જેને આપી હતી મસ્કરો હતો, એને મસ્કરી કરી કે તમને દેખાતું નથી ને તમે ખોટા માણસને દુઆ આપો છો, તમને દેખાતું નથી, એમાં આ બધું ગોટાળો થાય છે. આ 50ની નોટ મેં નથી આપી, આ તો બીજાએ આપી છે, બીજાને ત્રીજાએ આપી, ત્રીજાને ચોથાએ આપી. ત્યારે સુરદાસે બહુ સરસ વાત કહી કે ભાઈ હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. હું ભલે આંધળો રહ્યો પણ મેં જે દુઆ આપી છે ને એ તો જેને આપી છે એને આપોઆપ, એ તો ઈશ્વરની વ્યવસ્થા છે. તમે સત્કર્મ પુણ્ય ગમે ત્યાં કરો અને ગમે તેને અર્પણ કરો, એને મળી જાય, મળી જાય. એમાં કુરિયરની જરૂર ન પડે. એમાં ક્યાંય આ કઈ પાર્સલ નથી કે તમારે વાયા મોકલવું પડે. તમે પુણ્ય ગમે તેમને અર્પણ કરો અને ગમે ત્યાંથી કરો, એને જ મળે, અવશ્ય મળે. પુણ્ય મળે હો, પાપ નો મળે. ધ્યાન દેજો, વ્યવસ્થા એવી છે તમે બીજાને પુણ્ય આપી શકો, પાપ નહીં. પાપ તમે કોઈને નથી આપી શકતા. પાપ તો જેણે કર્યું છે એને જ ભોગવવું પડશે. હા, પુણ્યને આપવાની વ્યવસ્થા છે. પુણ્ય તમે કરો, તમે ચાહો એને તમે આપી શકો, પાપ નહીં. મારો કહેવાનો અર્થ, દુઆ કે આશીર્વાદ એ માગવા કરતા, અઠાગ્રહ કરતા એની મેળે મળી જ જશે. તમે કરશો, ભગવાનની વ્યવસ્થા જ એવી છે. તમે કરેલા સત્કર્મનું ફળ તો તમને મળશે જ, તમને જ મળશે. આ પછી તમારે કોઈને આપવું હોય તો જુદી વાત છે. સત્કર્મનું ફળ, પુણ્યનું ફળ. આત્મદેવે બહુ પ્રાર્થના કરી, વિનંતી કરી અને સંત અંતે કંટાળ્યા અને કહ્યું કે ઠીક છે, જા. એક ફળ ત્યાં જંગલમાં હતા, એક વૃક્ષમાં ફળ જોયા. સંતે જઈ એમાંથી એક ફળ લઈ અને એ આપ્યું, આલે આ તારી પત્નીને ખવડાવજે, જા, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. આ ફળ ખાવાથી તારી પત્ની ગર્ભવતી થશે અને આ ફળના પ્રતાપે 9 મહિના પછી તારે ત્યાં બાળકનો જન્મ થશે. આવું કોઈ દિવસ બને ન બને, પણ સંત ધારે તો બધું થઈ શકે. ફળ આપ્યું.
આત્મદેવ રાજી થયો, ફળ લઈ ઘરે આવ્યો, પત્નીને બધી વાત કહી. પત્નીને વાત કરી તો પત્નીને તો પત્નીએ તો એકદમ મજાકમાં લીધું કે મહારાજ તમે મરવા ગયા હતા. પેલા તો ત્યાંથી ઉપાડ્યા, મરવા ગયા હતા તો અહીં હું તમને અમે કઈ પાણા મારી છી? મરવા હું કામ ગયા હતા? પેલા તો મરવા શું કામ ગયા હતા એના ઉપર ઝઘડો કર્યો, તે 2 કલાક એમાં ઓલાને ખંખેર્યો. પછી છેલ્લે કોઈ સંત મળ્યા અને એની પાસેથી ફળ લઈ આવ્યો તો એમાં પાછો બીજો 2 કલાક ખંખેર્યો. કોઈ દી સંત મળે, કોઈ ઢોંગી મળી ગયો, પાખંડી મળી ગયો, તમને છેતરી ગયો, અને કોઈ દી ફળ ખાવાથી દીકરા મળે. હું માનતી જ નથી આવી કોઈ વાતને. ધુંધલીનો મોટામાં મોટો અવગુણ હતો અવિશ્વાસ. કોઈનો એને ભરોસો જ નહીં, કોઈનો વિશ્વાસ જ નહીં. અવિશ્વાસુપણું બહુ દુઃખદાયી છે. અને ધુંધુલીએ એમ કહ્યું કે હું તો ફળ ખાવાની નથી, મારે દીકરો તમારે જોઈ છે, મારે નથી જોતો. બહુ આત્મદેવે વિનંતી કરી, છેવટે પગ પકડ્યા, સ્તુતિ કરી, વિનંતી કરી, બહુ મનાવી, માંડ અંતે એને ટાળવાને માટે, કારણ કે આમાં તો આખો દી ગયો, અંતે ટાળવા માટે ધુંધુલીએ હા પાડી કે આ નકર નહીં માને, અમારો જીવ ખાશે. છેવટે એને દૂર કરવા માટે કીધું ઠીક છે, મૂકી દો ત્યાં, હું ખાઈ લઈશ. આત્મદેવ રાજી થયો, ગયો. ધુંધુલીએ ફળ લીધું, સંતાડીને રાખી દીધું. જેવું ફળ આવ્યું, આ બધી ઘટના ઘટીને બીજે દિવસે એની બેન આવી. એની બેનને બધી વાત કહીને એની બેનને પૂછ્યું કે આવી રીતે ફળ આવ્યું છે, આવું ફળ ખવાય? એની બેન કે કોઈ દી, એની બેન એના જેવી જ હોય ને, આ તો એનાથી વધે એવી હતી. એને કહ્યું કોઈ દી ખવાય જ નહીં. આવા બાવા અને પાખંડી ફળ આપે ને દીકરા મળે, આ બધા ઢોંગ છે. તો કે તો શું કરું? અરે ફેંકી દે. કહ્યું તો આને દીકરો જોઈ છે, એનું શું કરું? તો કે એક કામ કર, મારે આમે 9 દીકરા છે અને 10મો આવવાનો છે. હવે હું એ થાકી ગઈ છું, તારે જોતો હોય તો તને આપી દઉં. આપણે 2 બેનું ગોઠવણ કરીએ, તું થોડાક, મારો ઘરવાળો નહીં માને તો તું થોડાક એને રૂપિયા આપજે. મૂળ તો પોતાને જોતા હતા, નામ એના ઘરવાળાને લીધું. એની બેનને છેતરે ને ઘરવાળાને છેતરે, એમાં કઈ બાકી ન હોય, બધા અંદરો અંદર એમાં જ હોય. ઈ બેન એનો છોકરો આપે, એ ધુંધુકારી જ હોય ને. એ શું હોય? એ ધુંધુકારી જ હોય. એ જ ધુંધુકારી. 2 બહેનોએ ષડયંત્ર કર્યું. એની બેનને તો ઘણા બાળકો હતા, એને હજી તો શરૂઆત હતી સગર્ભાવસ્થાની. એની બેનને વાત કરી. ધુંધુલીએ કહ્યું કે પાકું, હું તને રૂપિયા થોડા નહીં, ઝાઝા આપીશ. કેવી રીતે? તો કે ઈ તું ચિંતા ન કર, રૂપિયા ચોરવામાં મારો નંબર છે. મારો ઘરવાળો, હું દુનિયામાં કોઈની તાકાત નથી, હું રૂપિયા ચોરું મને કોઈ પકડી લે. આટલા વર્ષથી રૂપિયા ચોરું છું, હજી સુધી કોઈ પકડી હઈ નથી. ત્યાં તો એની બેને શાબાશી આપી કે વાહ, મારી બેન આવી જ હોય, શાબાશ. એના છોકરા ધુંધુકારી હોય હો. ધુંધુકારી તો જેવા ઝાડ એવા ફળ.
બેય બેનું વાતો કરે છે. ઓલી કે મને ચોરીમાં કોઈ ન પૂગે, ઓલી કે તારી ભૂલ થાય છે, મને કોઈ ન પૂગે. તને ખબર નથી હું કેવી ચોર છું. ઓલી કે હવે તારી ભૂલ થાય છે, તને હજી મારી ખબર નથી. આવી તો હરીફાઈ. એના છોકરામાં હું ઘટે. બેય બેનું એ ષડયંત્ર કર્યું, કારણ કે પ્રકૃતિ જે હતી અને ધુંધુલીએ 9 મહિના ગર્ભવતી હોય એવું નાટક કર્યું. 9 મહિના તો નહીં પણ 7 મહિના, કારણ કે 2 મહિના તો એની બહેનને સગર્ભા હતી એને થયા હતા. 7 મહિના ગર્ભવતી હોવાનું નાટક ધુંધુલીએ કર્યું. કોઈને ખબર ન પડે આવો બધો માહોલ કર્યો. અને એની બેનને 9 મહિના થયા હતા, ધુંધુલીને 7 મહિના થયા હતા. એની બેનને ત્યાં બાળકનો જન્મ થયો. એનો હગો બાપ અડધી રાત્રે કોઈને ખબર ન પડે એમ એ બાળક ધુંધુલીને આપી ગયો. આલે ધુંધુલીએ એને રૂપિયા આપ્યા. રાત્રે આ બધું થઈ ગયું. સવારે ધુંધુલીએ જાહેર કર્યું કે મારે ઘેરે બાળકનો જન્મ થયો. પિતાજી મારે કાશીએ ભણવા જવું છે. એક સંઘ જતો હતો, એના ભેરો કાશીએ ગયો અને કાશીએ ભણી ગણીને 25 વર્ષનો યુવાન થયો. ત્યાં તો પ્રકાંડ વિદ્વાન, તમામ શાસ્ત્રો પુરાણો નો જ્ઞાતા વિદ્વાન થયો. આ બાજુ ગૌકર્ણ પણ ઘરે રહીને મોટો થયો, પણ ચોરી, જુગાર, વ્યભિચાર, દારૂ, અનેક પ્રકારના પાપ. દુનિયામાં એવું કોઈ પાપ નહોતું જે ધુંધુકારી નહોતો કરતો. અનેક પાપ કરતા કરતા એ પણ 25 વર્ષનો મહાચોર, મહાદુષ્ટ દુરાચારી થયો. અને આ ગૌકર્ણના ત્રાસથી આત્મદેવ રોજ મરે. ઓલું મૃત્યુ તો બહુ સારું, ઘણીવાર જીવતા મરવા જેવી ઘટનાઓ ઘટતી હોય. એ ઘટનાઓમાંથી આત્મદેવ રોજ, કારણ કે રોજ દીકરો બાપને મારે, માને મારે. કારણ કે માએ જાવો બનાવ્યો હતો એટલે માને પેલા નહોતો મારતો, બાપને મારતો હતો. ગામમાં ચોરી, લૂંટ, જુગાર, પાપ. ગૌકર્ણ આવ્યો, બધું વાતાવરણ જોઈ સમજી ગયો. પિતાને ઉપદેશ આપી વનમાં લઈ ગયો, એનું કલ્યાણ કર્યું. આ બાજુ ધુંધુલીને હવે ધુંધુકારી મારે છે. એકવાર ધુંધુલી પણ કૂવામાં પડીને મૃત્યુ પામી. ધુંધુકારી બેફામ થયો, 5 ગણિકાઓને લઈ આવ્યો. 5 ગણિકાઓએ એને દારૂ પીવડાવી ગળામાં ફાંસલો નાખી મારી નાખ્યો. એના જ ઘરની અંદર દાટી દીધો, પ્રેત થયો. આ ખબર ગૌકર્ણને પડી. ગૌકર્ણ ઘરે આવ્યા, બધું વાતાવરણ જોયું. રાત્રે ધુંધુકારી એને મળવા આવ્યો. ગૌકર્ણ સમજી ગયા. પછી તો ગૌકર્ણે વિચાર કર્યો, શું કરું તો આને ગતિ મળે. સૂર્યને પ્રાર્થના કરી. સૂર્યએ રસ્તો બતાવ્યો કે ભાગવત સપ્તાહ કરો તો આને ગતિ મળે. અને એ પછી નક્કી કર્યું ભાગવત સપ્તાહ કરવાનું. અને ભાગવતનું મુહૂર્ત લઈ અને સપ્તાહનું આયોજન કર્યું. અને જેની અંદર ધુંધુકારી આવ્યો. આખી ભાગવત સપ્તાહ એક દૂર લીલા વાંસની અંદર વાયુ રૂપે બેસી કથા સાંભળતા એનું કલ્યાણ થયું. 7મા દિવસે ભગવાનના જેવું સ્વરૂપ પ્રાપ્ત થયું. દેવતાઓનું મુગટ છે, પીળા પીતાંબર છે, ગળામાં માળા છે, પ્રગટ થયો. બંને ભાઈઓ મળ્યા છે. ધુંધુકારીએ કહ્યું, ભાગવતના પ્રતાપથી મને પ્રેતપણું તો ગયું, પણ મને ઈશ્વરપણું પ્રાપ્ત થયું. તો આકાશમાંથી વિમાન આવ્યું. દેવ એમના તેડવા આવેલા પાર્ષદોએ કહ્યું કે ધુંધુકારીએ કથા સાંભળી એટલે એ ભગવાને એને તેડવા અમને મોકલ્યો. ગૌકર્ણે કહ્યું કે કથા તો અમે બધાએ પણ સાંભળી, પણ એકલો ધુંધુકારી કેમ? ત્યારે કહ્યું, જેવી કથા ધુંધુકારીએ સાંભળી છે એવી કોઈ નથી સાંભળી.
કયું ઠીક છે, બીજી વાર કથા કરીશું. અત્યાર સુધી કથા કરી અને સાંભળી ધુંધુકારી માટે, પણ બીજી વાર હવે અમે અમારા માટે કરીશું અને સાંભળીશું. વિમાનમાં બેસી ધુંધુકારી ગયો. ગૌકર્ણે ફરી કથાનું આયોજન કર્યું અને એ આયોજનની અંદર લોકોને કહ્યું કે હવે તમે કથા સાંભળવા આવો તો સૌ પોતાના માટે આવજો, બીજા કોઈ માટે નહીં, આપણે આપણા માટે. બધા લોકો આવ્યા, ભગવાનની કથા પ્રેમથી સાંભળી 7 દિવસ સુધી નિયમથી, અને 7મા દિવસે જેટલા લોકો હતા એ બધાને લેવા માટે વિમાનો આવ્યા. બધા લોકો વિમાનમાં બેસી ભગવાનના ધામમાં ગયા. બોલીએ દ્વારિકાધીશ કી જય. આ કોઈ દંત કથા નથી, આ બનેલી કથા છે ગૌકર્ણ. દરેક લોકો ભગવત ધામમાં ગયા. આજે પણ કથા એ જ છે. નિયમથી, એકાગ્રતાથી, દીનતાથી, વિવેકથી તમે એને સાંભળો તો આજ પણ 7મા દિવસે આ કથા મોક્ષ આપે છે, ગતિ આપે છે, આત્મકલ્યાણ કરે છે, તમામ પાપનો નાશ કરે છે. કથાના નિયમ બતાવ્યા છે. એકાગ્રતાથી કથા શ્રવણ, એક આસને બેસી કથા શ્રવણ, ઘણા નિયમો બતાવ્યા છે. અને એ પ્રમાણે કથા શ્રવણ કરવાથી કલ્યાણ થાય છે. અને આમ સુંદર મહાત્મ્યનું વર્ણન કરી આગળ મહાત્મ્ય કથાને વિરામ આપ્યો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. આવો આગળની કથા એ પ્રથમ સ્કંદને આપણે આરંભ કરીએ એ પહેલા 10 મિનિટનો એક વિરામ